દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે પદભાર સંભાળતા રવિરાજસિંહ જાડેજા. દાહોદ જિલ્લાને મળ્યા નવા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા. દાહોદ પોલીસ વડા તરીકે રવિરાજસિંહ જાડેજાએ લીધો ચાર્જ. ગણેશ ચોથના પાવન અવસરે પોલીસ વડા તરીકે પદભાર સંભાળ્યો. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ પદભાર સંભાળ્યો. તેઓ પૂર્વે દાહોદમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓએ ગાંધીનગરમાં આઈબીપીમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી છે. આ ઉપરાંત અંકલેશ્વર ખાતે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી છે તથા ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે પદભાર તેમણે સંભાળ્યો હતો. તેઓ ગુજરાતના કચ્છ જિલ્લાના વતની છે. આઈપીએસ તરીકે ગુજરાત કેડર મળ્યા બાદ તેમની પ્રથમ નિયુક્તિ ડાંગમાં એસપી તરીકે થઈ હતી. એસપી કચેરી દાહોદ ખાતે નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષક પટેલ સહિત પોલીસ ઇન્સ્પેક્ટરો સહિત પોલીસ અધિકારીઓએ તેમને આવકાર્યા. અત્યારે અમારા દાહોદ જિલ્લા પોલીસ પરિવાર તરફથી જે ઉમળકાભેર અમારું સ્વાગત કરવામાં આવ્યું એને પર અમારા ઉત્સાહમાં વધારો થયો છે. દાહોદની ભાતીગળ સંસ્કૃતિ અને દાહોદની જે પરિશ્રમી પ્રજા છે એણે હંમેશા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને અમને સુરક્ષાનો અનુભવ થાય એવા આગામી દિવસોમાં અમારા પ્રયત્નો રહેશે. લોકોનો પોલીસ ઉપરનો વિશ્વાસ વધારે સુદૃઢ બને અને અસામાજિક તત્વોને કડકમાં કડક કાર્યવાહી લોકોની સુખાકારીમાં રાજ્ય સરકાર દ્વારા જે પણ વિવિધ યોજનાઓ થકી જે લાભો આપવામાં આવે છે એ લાભો છેવાડાના માનવી સુધી પહોંચે અને દાહોદની સ્વાભિમાની પ્રજાના આશીર્વાદ દાહોદ પોલીસ, ગુજરાત પોલીસ અને અમને મળે એવા આગામી દિવસોમાં અમારા પ્રયત્નો રહેશે. અને આ અમારા કાર્યમાં સમગ્ર દાહોદની પ્રજાને પણ પોલીસના સહભાગી થવા, પોલીસને સહકાર આપવા માટે પણ જિલ્લાના વડા તરીકે હું આજે સૌને અપીલ કરું છું. દાહોદ જિલ્લાનું ચાર્જ સંભાળીને ખરેખર ખૂબ જ